તમારી ઉપર જ આવશે. પરિક્રમામાં બધી વસ્તુ છે, જુક્તિ મુક્તિ બે છે પરિક્રમામાં. તમે જો ઈ નિમિત્તથી પરિક્રમા કરતા હો પિતૃ મોક્ષાર્થે, તો ઈ સંકલ્પ લઈને જો પરિક્રમા તમે કરતા હો તો પરમાત્મા કે બધા સંકલ્પો કરનાર પણ હું જ છું, બધા સંકલ્પોને પૂરો કરનાર પણ હું જ છું. જો તમારી ઈ ભક્તિ હોય પરમાત્મા પાસે, ઈ જ શક્તિ હોય તમારી પરિક્રમા કરવાની, કે પરિક્રમા કરવાથી મારા પિતૃઓને કે મારા જે કાંઈ હોય એને હું મોક્ષ અપાવી શકીશ. મારી પાસે એટલી ક્ષમતા શક્તિ પરમાત્માએ આપીશ, હું એટલું કરીશ જીવનમાં સાધના. તો એ પરિક્રમા લેતા પહેલા આટલો તમે હાથમાં જળ લ્યો, જ્યારે ગેટમાં ગળો ત્યારે, અને જળ હાથમાં લઈને ત્યારે સંકલ્પ કરીને એ જળ ત્યાં તમે છોડો, અર્પણ કરીને પરમાત્માને 3 વાર ઓમ બોલી, જે નિમિત્તે જે કાર્ય કરવું હોય તમારે, એ નિમિત્તની તમે પરિક્રમા કરવા માંગતો તે નિમિત્તે કે મારા આટલા આટલા નામ બોલી, એ જે કાંઈ કે આના નિમિત્તે હું પરિક્રમા કરું છું, હે પ્રભુ આના આત્માને સદગતિ તમે અર્પિત કરો. મોક્ષની શું સદગતિ? કારણ કે મોક્ષ તો કોઈ આપતું નથી ને કોઈ અપાવતું નથી, એ તમને સ્પષ્ટ કહી દઉં. એ કોઈ આપી શકતું નથી, કોઈ અપાવતું નથી. એ તો મેળવવાનો હોય છે જીવાત્માને, મેળવે છે જીવાત્મા પોતાના કર્મોથી. એટલે મોક્ષ છે એની સદગતિ. સદગતિ એટલે સારી એને ગતિ પરમાત્મા ગમે ત્યાં આપશે એના કર્મો પ્રમાણે. પરમાત્મા એને ગમે ત્યાં સદગતિ આપશે, એના આત્માઓનું ક્યાંય ભ્રમણ ભટકણ નહીં થાય. એટલે આ પરમાત્માને એ પ્રાર્થના કરી અને પછી પરિક્રમાનો પ્રારબ્ધ કરવો. પરિક્રમાના 5 નિયમો છે, અત્યારે કોઈ ફોલો કરતું નથી નિયમોને. પહેલું તો તમે ત્યાં જાઓ એટલે આ ફેશન બધી ત્યાં ડેલાની બહાર મૂકી દેવી પડે. અંદર એક ટાઈમ ભોજન કરવાનું, અને જ્યાં પણ વિસામો કરો ત્યાં તમારી પાસે તમારા મોઢામાં વાત એક જ હોવી જોઈએ. શિવપુરાણની કથા હોવી જોઈએ, શિવની કથા હોવી જોઈએ, સંતોની કથા હોવી જોઈએ, અથવા તો કોઈને ભજન આવડતું હોય તો ભજન ગાઓ અને શ્રવણ કરો ને સાંભળો, એની મજા લેવાની છે. અને હાથે અનાજ પકવી, ગમે ત્યાં હારે કાંઈ લાવ્યા હો તમે તો હાથે જ બધું કરી અને હાથે જ તમારા હાથે જ અનાજને સિદ્ધ કરો. ત્યાં સિદ્ધ કરો એ ભાષા કરવાની, અનાજને સિદ્ધ કરો, બનાવો. બસ સિદ્ધ કરો મતલબ બનાવો. એને સિદ્ધ કરીને પછી ભોજન તમે ગ્રહણ કરો, અને પછી જોવો એ 3 દિવસનો આનંદ. મને કહેશો કે આ પરિક્રમા મેં કરી ઉઘાડા પગે. પરિક્રમા હંમેશા ઉઘાડા પગે. વસ્ત્રો પરિક્રમામાં જાવ ત્યારે ધોતી ધારણ કરવાની. શું કરવાનું? અને પાયજામો પહેરવાનો, પહેરણ અડધી બાઈનું. આ પરિક્રમાના નિયમો છે. આપણે કાંઈ પાળતા નથી આપણા નિયમો, એટલે આપણી બધી વસ્તુઓ ફંગોળાઈ ગઈ છે. નકર રિઝલ્ટ છે તાત્કાલિક રિઝલ્ટ. આપણી બધી સનાતનની જેટલી ક્રિયાઓ છે ને બધાનું તાત્કાલિક રિઝલ્ટ છે, પણ એ પ્રમાણે આપણે કરતા જ નથી. આપણી સુવિધા પ્રમાણે, આપણી સગવડતા પ્રમાણે આપણે ધર્મને સગવડીઓ બનાવી દીધો. કેવો બનાવી દીધો? ફરવા નીકળે, એક દીમાં નીકળી જાવ તોય હાલે. એ તો જવાય જ નહીં. હું કામ જાવ તમે? એક દિન નીકળી જાવ તો તમારા ઘરના નિયમ ત્યાં લાગુ કરાય? આપણા પોતાના અજ્ઞાનતાના નિયમો શું છે એ પરિક્રમામાં ન કરાય. પરિક્રમામાં બધા દેવતાઓનો વાસ છે અરણ્યની અંદર. અરણ્ય એટલે વન. વનની અંદર જે પરિક્રમા કરો છો એમાં તમારા ગુરુ મંત્રનો જાપ ચાલુ હોવો જોઈએ. 3 રાત્રિ રોકાણ છે ને, 3 રાત્રિનું રોકાણ કરો ને. રાત્રે તમે ડાયરા કરો, માતાજીનું ભજન કરો, ભજનો ગાઓ, સંતોને યાદ કરો, કથાઓ યાદ કરો, અને પછી મને કહેજો કે એ જે અંદર તમને અનુભૂતિ થઈ આનંદની, અંદર જે પેલા સાધુઓ તપસ્યા કરી ગયા યોગીઓ, એની એનર્જીઓ છે બધી યોગીઓની, એ બધા નથી મળતી. અકર્મ કરવા આપણે ત્યાં નથી જતા. જે કર્મ નથી કરવાના એ કર્મ ત્યાં નથી કરવાના. વર્જ્ય છે વર્જ્ય. એટલે બધી વસ્તુ બહાર છોડીને આટલા સાદા વસ્ત્રો પહેરીને એ નિમિત્તે કરો. હું તમને ગેરંટીમાં લખી આપું છું, સદગતિ પાકી છે પિતૃઓ. કોઈ પણ નિમિત્તે કરો પરિક્રમા, પણ આ નિયમથી કરો. 5 નિયમો પાળવાના. દેખારો નહીં કરવાનો. હારે એવા માણસોને લઈ જાઓ જેની પાસે સત્સંગ હારો હોય, કથા હારી હોય, જે કંઈક સાધુ સંતો હારે બેહેલા હોય, એની પાસે પાછી કથાઓ હોય સાંભળવા જેવી. શિવપુરાણની કથાઓ જેને આવડતી હોય, કેટલી કરોડો કથાઓ છે. મહાભારતના દ્રષ્ટાંતો જેની પાસે કથાઓ હોય, આવી તમે કથાઓ કરતા જાઓ તો ત્યાં કોઈ મહાપુરુષનો તમને ભેટો થાય. તમે ન ઓળખતા હોય ને કયા રૂપમાં મળે પરિક્રમામાં. એવા રહસ્યો છે. એટલે એને ગેબી ગિરનાર કહેવામાં આવે. શું કહેવામાં આવે? આ બધી વસ્તુના કાંઈ ચોપડા ન લખાય, હિમાલયના ચોપડા ન લખાય. 2 રહસ્યમય ભૂમિ છે આપણા ભારતમાં, જેનું સેટેલાઇટ દૂરબીન કાંઈ હજી એનું કાંઈ રિસર્ચ કરી શકતા નથી. આ બધી વસ્તુથી બારી વસ્તુ કહેવાય. જ્ઞાનગંજ એરિયો છે હિમાલય છે. શું છે? હજી સૂક્ષ્મ યોગીઓ સૂક્ષ્મ દેહથી ફરે છે. કોઈને મળે છે?
આટલી બધી સેટેલાઇટ દૂરબીનમાં કેમ કોઈ દી કોઈ યોગીનું સૂક્ષ્મ શરીર ન થાવતું ભાઈ? વિજ્ઞાનથી તમે પૂર્ણતાને કેમ પામી શકો? વિજ્ઞાન એક સાધન છે. આંખી વગરનો હોય, લંગડો અને એક આંધળો, આ બે ને એકબીજાની જરૂર છે. શું છે? જ્ઞાન છે ને, બાપ અને દીકરો આ બે છે. જ્ઞાનનો દીકરો વિજ્ઞાન છે. કોણ છે? દીકરો થોડોક વધારે ચાલાકી કરવા મળે છે, અને જ્ઞાન છે ને એનો બાપ છે. હું કે બેટા હળવો રે, હજી ન્યા તું નથી જાણ્યું, નથી પહોંચ્યું, હજી તું એમાં તર્ક વિતર્કમાં છું. વિજ્ઞાન કલ્પનાઓ કરે, શક્યતાઓ દે, આગાહી દે. બે બાપ દીકરો ચાલ તમને સ્પષ્ટ સમજાવું છું. કોઈ વૈજ્ઞાનિકને લાવો મારી સામે, હું એને લખીને દઉં કે આ બે બાપ દીકરો છે. જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાનનો દીકરો વિજ્ઞાન છે, વિશેષ જ્ઞાન. એને ઉત્પન્ન જ કર્યું, જ્ઞાનમાંથી જ ઉત્પન્ન થયું છે વિજ્ઞાન. એની ઉત્પત્તિ જ એમાંથી છે. એક ડિપાર્ટમેન્ટ છે વિજ્ઞાન છે, એ કોઈ પૂર્ણ થોડું છે. જ્ઞાન અને વિજ્ઞાન બે જ્યાં પૂરા થાય ને, ત્યાંથી તો આધ્યાત્મ શરૂ થાય છે. હું તમે ગોટે ચડાવી દીધો આ દુનિયાને બધાને. આ બે જયારે થાકી જાય ને, ત્યારે જ્ઞાને થાકી જાય છે, તો વિજ્ઞાનની તો હું હેસિયત છે. જયારે જ્ઞાન, કોઈ પણ માર્ગનું જ્ઞાન હોય, કોઈ પણ કોટીનું જ્ઞાન હોય, એ જ્યાં નેતિ નેતિ કરીને પુકારી દે નથી નથી, આય નથી આય નથી, ત્યારે ત્યાંથી તો આધ્યાત્મની યાત્રા શરૂ થાય છે. એટલે બહુ ન ઉડવું, આપણે હળવું રહેવું, તો આપણને રસ્તો મળે. જ્યાં બે વસ્તુનો અંત આવી જાય છે, શાસ્ત્ર આપણા 4 વેદ છે. જો આનો જ્યાં છેડો આવી જતો હોય, વેદનો જ્યાં અંત આવે ત્યાંથી વેદાંત શરૂ થાય. ક્યાં?